નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. એક કહેવત છે ને કે પેટનો બળ્યો ગામ આખું બાળે. ડોનાલ્ડ ટ્રમ્પે એવી સ્થિતિ કરી છે કે દુનિયાભરના શેર બજારોની માઠી બેઠી છે, ખાસ કરીને ભારતની તો સૌથી વધારે. આ ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા છે ત્યારથી ભારતનું શેર બજાર ડાઉન જતું રહ્યું છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે નિફ્ટી 28 વર્ષ બાદ, એટલે કે 1996માં તમે જુઓ તો 1996 પછી પહેલીવાર 28 વર્ષે નિફ્ટી જે છે સતત 5 મહિના સુધી ડાઉન જતી જોવા મળી છે. જે સ્થિતિ કોરોના વખતે પણ નહોતી. કોરોનાના જ્યારે પીક પર હતું ત્યારે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ આ 3 મહિનામાં નિફ્ટી ડાઉન થઈ હતી, પણ ત્યાર પછી નિફ્ટી ફરી પાછી નિફ્ટી સુધરી ગઈ હતી. આ વખતે 28 વર્ષ પછી સૌથી વધુ વખત સતત 5 વર્ષ સુધી નિફ્ટી જે છે ડાઉન રહી છે. અને ભારતીય શેર બજાર જે છે એ પ્રાઇસ કરેક્શન અને ટાઈમ કરેક્શન આ બંને તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. અને બંને તબક્કા જે છે એ બહુ જ નાજુક કહી શકાય એવી સ્થિતિમાં છે. સોમવારે તમે જુઓ તો ભારતીય શેર બજારમાં સેન્સેક્સ જે છે એ 857 પોઈન્ટ જેટલો ડાઉન ગયો, એટલે કે 74,454 પોઈન્ટ પર અટક્યો. અને નિફ્ટી 50 જે છે એ 243 પોઈન્ટ ડાઉન થયું. એનો અર્થ એ કે 22,553. હવે 22,553 એટલે આપણે લાસ્ટ એપિસોડમાં વાત કરી હતી કે 22,800 જે છે એ કદાચ નિફ્ટી બોટમ બનાવે ત્યારે નિફ્ટી 23,200 પર હતું. અને આ કંઈ 10-12 દિવસ જૂની જ વાત છે. તમે જુઓ કે આજે નિફ્ટીએ પોતાનું પહેલું બોટમ તોડીને 22,800થી તોડીને 22,553 પર આવી ગયું છે. અને એક જ દિવસમાં, એટલે સોમવારના એક દિવસમાં 4 લાખ કરોડ રૂપિયા જે છે શેર બજારમાં રોકાણકારોએ ગુમાવ્યા છે. અને શેર બજારમાં મેટલ શેર હોય કે ફાર્માસ્યુટિકલ કંપનીના શેર હોય, ઓઇલ, નેચરલ ગેસ, એનર્જી, એફએમસીજી આ બધા શેર તો ડાઉન ગયા છે. પણ સૌથી વધારે શેર તમે જુઓ તો આઈટી કંપનીના શેર્સ જે છે એ ડાઉન ગયા છે. પછી એમાં HCL પણ આવી જાય છે, ટેક મહિન્દ્રા પણ આવી ગયું છે, ટાટા ઇન્ફોસિસ પણ આવી ગયું છે. ટૂંકમાં બધા જ જે ટેક શેર્સ છે બધા ટેક શેર્સ ડાઉન ગયા છે. અને બજાર અત્યારે ભારતીય શેર બજાર જે છે ઓવરસોલ્ડ સિચ્યુએશન પર છે, જેમાં સેન્ટિમેન્ટ જે છે એ બહુ જ નબળું દેખાય છે. અને ગ્લોબલ માર્કેટની વાત કરો તો શુક્રવારે અમેરિકાનું શેર બજાર જે છે એ લિટરલી ધરાશાયી થયું હતું. અને આજે સોમવારે જ્યારે હું આ રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે પણ અમેરિકન શેર માર્કેટમાં માત્ર નજીવો સુધારો દેખાય છે, પણ ફ્યુચર બહુ સારું દેખાતું નથી. એનો અર્થ એ કે અમેરિકામાં ફેડ રેટ કટ થવાની સંભાવના નથી, કારણ કે અમેરિકામાં ફુગાવો વધ્યો છે અને આર્થિક વિકાસ દર ઘટ્યો છે. અને આ બધા જ પરિબળો વચ્ચે સૌથી ચિંતાજનક વાત એ છે કે FII અથવા તો ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર જે છે એ ભારતીય શેર બજારમાં માલ પછાડી રહ્યા છે. અને હવે નવી ફોર્મ્યુલા આવી છે કે સેલ ઇન્ડિયા એન્ડ બાય ચાઇના. એટલે સેલ ઇન્ડિયા અને બાય ચાઇનાની જે ફોર્મ્યુલા જે છે એ મને સૌથી વધારે ચિંતાજનક લાગે છે. આ બધા જ પરિબળો વિશે આજે આપણે ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો આપ એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો ધન્યવાદ. તો મિત્રો, મેં તમને શરૂઆતમાં કહ્યું એમ કે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા છે ત્યારથી આપણા શેર બજારની તો માઠી બેઠી છે. ગત વર્ષે ભારતીય શેર બજારે સરેરાશ 18% જેટલું જોરદાર વળતર જે છે એ પોતાના રોકાણકારોને આપ્યું હતું. પરંતુ આ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ રીતિ એવી છે કે પેલું પાણીપતના હાથી જેવી છે. એ સામેવાળાની બાજી તો બગાડે છે, પોતાની પણ બાજી બગાડે છે. અને એમને ખબર જ નથી કે એ શું કરી રહ્યા છે, કારણ કે અમેરિકી શેર બજારની હાલત પણ ખરાબ છે. અને અમેરિકાના જે વર્લ્ડ રિચેસ્ટ વ્યક્તિ અને અમેરિકન શેર બજારના જે કિંગ મનાય છે એ વોરેન બફેટે પણ ચેતવણી ઉચ્ચારી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જે રીતે ટેરિફ વોર કરવા જઈ રહ્યા છે, ટ્રેડ વોર કરવા જઈ રહ્યા છે, એને કારણે અમેરિકી શેર બજાર જે છે એને પણ નુકસાન થશે. ને એમની આ એક ગર્ભિત ધમકી કહો કે ચીમકી કહો, એની અસર શુક્રવારે તો અમેરિકી શેર બજારમાં જોવા મળી હતી કે નાસ્ડેક અને ડાઉ જોન્સ એ બંને ધરાશાયી થઈ ગયા હતા. અને આજે પણ એમાં કોઈ સુધારો જોવા મળતો નથી. ચીન જે છે એનું માર્કેટ છેલ્લા કેટલાક વખતથી સતત સુધરી રહ્યું છે અને એને કારણે ભારત માટે સૌથી વધુ ચિંતાજનક બાબત છે. એક તરફ સોનું જે છે એ સુધરી રહ્યું છે, 90,000ની સપાટીને સ્પર્શી ગયું છે, જ્યારે ક્રૂડ ઓઇલ જે છે એ લગભગ
ઘટી રહ્યું છે, એટલે 78થી 74 સુધી ક્રૂડ ઓઇલ જે છે આવી ગયું છે. એનો અર્થ એ કે વિશ્વમાં ડિમાન્ડ જે છે એ ઘટી રહી છે, અને વિશ્વમાં ડિમાન્ડ ઘટી રહી છે એનો અર્થ એ કે ગ્લોબલ સ્લોડાઉન જે છે એ ઉડીને આંખે વળગે છે, અને ભારતથી માંડીને અમેરિકા સુધી દરેક જગ્યાએ એક પ્રકારે મંદીના માહોલની આ શરૂઆત હોય એવું જોવા મળી રહ્યું છે. હવે ચીનનું બજાર જે છે એ શેર બજાર જે છે એ કરેક્શનમાંથી મુક્ત થયું છે, કારણ કે ચીન જે છે છેલ્લા ઘણા વખતથી ટાઈમ કરેક્શન અને પ્રાઇસ કરેક્શનમાં જતું હતું, પણ અત્યારે સરપ્રાઇઝિંગલી ચીનનું બજાર એટલા માટે સુધરી રહ્યું છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ દુનિયાભર સાથે ટ્રેડ વોર કરવાના મૂડમાં છે, પણ ચીન તરફ તમે કહી શકાય ને કે પોચો ખૂણો સહેજ સોફ્ટ હોય એવું લાગે છે, અને ચીન જોડે બહુ આક્રમક વલણ અપનાવતા નથી, બલકે ચીન સાથે એ મંત્રણા કરવાના મૂડમાં છે. અને એટલે જ ચીન એ દુનિયાની સેકન્ડ લાર્જેસ્ટ ઇકોનોમી છે અમેરિકા પછી. એનો અર્થ એ કે અમેરિકા અને ચીનનું માર્કેટ કોન્ટ્રીબ્યુશન વધે તો ભારત માટે પણ એક ચિંતાની બાબત છે. હવે મેં શરૂઆતમાં કહ્યું તેમ કે 1 એપ્રિલથી ડોનાલ્ડ ટ્રમ્પનું જે ટેરિફ વોરની જે વાત છે એના પત્તા ખુલી જશે. મોટે ભાગે 1 એપ્રિલથી એના નવા ટેરિફ દર જે છે લાગુ પડશે. હવે અમેરિકાની સ્થિતિ તમે જુઓ ને તો અમેરિકામાં અંગ્રેજીમાં એક શબ્દ છે સ્ટેગફ્લેશન, એટલે ત્યાં સ્ટેગ્નેશન પણ છે અને ઇન્ફ્લેશન પણ છે. હવે ઇન્ફ્લેશન એટલે કે ફુગાવો જે છે અમેરિકામાં વધી રહ્યો છે, અને સ્ટેગ્નેશન એટલે આર્થિક વિકાસ દર જે છે એ ઘટી રહ્યો છે. એટલે આ સ્થિતિ જે છે ને, જેને ગુજરાતીમાં જો એક કહેવત વાપરું તો ચૈતર ચડે નહીં ને વૈશાખ ઉતરે નહીં, એના જેવી આ જૈસે થે જેવી પરિસ્થિતિ છે. પણ એ જૈસે થે જેવી પરિસ્થિતિ જે છે એ ભારત માટે બહુ ચિંતાજનક છે, કારણ કે અમેરિકાનો બેસિક પાયાનો સિદ્ધાંત છે કે એમનું જો ફુગાવો બને ત્યાં સુધી આર્થિક ડિસિપ્લિન અથવા તો આર્થિક શિસ્ત જે છે એ 2%થી વધુ ફુગાવો ન વધે એની કાળજી રાખે છે. અને જો ફુગાવો વધે તો એ લોકો પોતાનો વ્યાજદર ઘટાડતા નથી. અમેરિકન ફેડરલ બેંક જે છે એ કોઈની સાડાબારી રાખતું નથી, એ પોતાના માર્કેટ પેરામીટર્સના આધારે જ ચાલે છે. એ ડોનાલ્ડ ટ્રમ્પનું પણ સાંભળશે નહીં. અત્યારના જે આર્થિક ડેટા છે એ જોતાં એવું લાગે છે કે એમનો ઇન્ટરેસ્ટ રેટ છે ઘટશે નહીં. એનો અર્થ એ કે એની બોન્ડ yieldજે છે, અમેરિકન બોન્ડ જે છે એની yield વધી જશે, કારણ કે જાન્યુઆરીમાં જ અમેરિકામાં 0.5%થી વધુ ફુગાવો થઈ ગયો હતો. અને અમેરિકાની જો બોન્ડ yield વધતી હોય તો રોકાણકારો જે છે એ ભારતમાં આવવાને બદલે ચીન અને અમેરિકામાં જશે, કારણ કે બોન્ડ yield દરેકને ગમે છે. હવે અમેરિકામાં વ્યાજદર ઘટવાની સંભાવના ઓછી છે. એના કારણે સૌથી મહત્ત્વનું કારણ એ છે અમેરિકાનું, જો તમે શેર બજારનો સ્ટડી કરો ને તો અમેરિકાનું શેર બજાર જે છે એ કંઈ બહુ વખાણવા લાયક નથી, પરંતુ ત્યાં મેગ્નિફિસન્ટ 7 એક ટર્મિનોલોજી છે. હવે આ મેગ્નિફિસન્ટ 7 શું છે? તો ત્યાં અમેરિકામાં જે 7 ઘોડા જે છે ને એ 7 ઘોડાના આધારે અમેરિકી શેર બજાર હંમેશા ઉચકાતું તમે જુઓ તો છેલ્લા 3 વર્ષમાં એ પેટર્ન જોવા મળે છે. અને આ મેગ્નિફિસન્ટ 7માં એક સૌથી મોટી કંપની છે એનવીડિયા છે, ત્યાર પછી એમેઝોન છે, ત્યારબાદ એપલ છે, પછી મેટા એટલે કે ફેસબુક અને વોટ્સએપવાળી કંપની છે, એપલ છે, ગૂગલ છે, માઇક્રોસોફ્ટ છે, મેટા. આ જે 7 કંપનીઓ જે છે એ 7 કંપનીઓને કારણે અમેરિકન શેર બજાર અને અમેરિકન ઇકોનોમી જે છે ઉચકાતી હોય છે. હવે સૌથી મોટો ઝાટકો અમેરિકાને ક્યાં લાગી શકે? દાખલા તરીકે આ તમામ કંપનીઓ છે મોટે ભાગેની ટેક કંપની અથવા તો લોજિસ્ટિક કંપની છે. એમેઝોન છે એ લોજિસ્ટિક કહી શકાય, બાકી ટેસ્લા છે કે માઇક્રોસોફ્ટ છે કે ગૂગલ છે કે એપલ છે કે એનવીડિયા, સૌથી મોટી એનવીડિયા છે, એ જે છે ટેકનોલોજી કંપની છે, અને ટેકનોલોજી સાથે મીડિયા અને એન્ટરટેનમેન્ટમાં પણ સંકળાયેલી છે. હવે ચીનનું જે ડીપસીક આવ્યું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કારણ કે આ બધી જ કંપનીઓ જે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આધારે એમનો અત્યારે ગ્રોથ વધી રહ્યો છે, પણ અમેરિકાની આ ટેક કંપનીઓને સૌથી મોટો પડકાર જે છે એ ચીનની ડીપસીક, જે એક સસ્તામાં સસ્તું જે ઇક્વિપમેન્ટ કહો કે ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ ચીનનું આવ્યું છે બજારમાં. એને કારણે એક તરફ અમેરિકાની કંપનીઓ જે છે એ કરોડો ડોલર પોતાના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં ઠાલવી રહ્યા છે, એની સામે આ કંપનીનું જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું જે પ્લેટફોર્મ છે એ સૌથી સસ્તું છે, અને એના કારણે અમેરિકાના શેર બજાર પર નેગેટિવ અસર દેખાઈ રહી છે. હવે એનવીડિયાનું રિઝલ્ટ જે છે એ બુધવારે આવશે અને એના પર સૌની નજર છે. જો એનવીડિયાનું રિઝલ્ટ ખરાબ આવશે તો અમેરિકાનું શેર બજાર જે છે એ કડડબૂસ થાય તો નવાઈ પામવા જેવું નથી. હવે આવીએ ભારતની વાત પર.
ભારતની વાત કરીએ તો ટ્રમ્પ ઇફેક્ટ જે છે એ ઉડીને આંખે વળગે છે, એમાં તો કોઈ બેમાં છે જ નહીં. બજાર જે છે ને એમાં સ્થિરતાનો અભાવ છે, અનિશ્ચિતતાનો માહોલ છે. ભારતીય શેર બજાર જે છે ને એ હાલક ડોલક એટલા માટે છે કે કોર્પોરેટ અર્નિંગ જે છે એ છેલ્લા 3 ક્વાર્ટરમાં ઘટી છે અને સિંગલ ડિજિટથી આગળ જતી હોય એવું દેખાતું નથી. આ વખતે પણ જે નેક્સ્ટ ક્વાર્ટર આવી રહ્યું છે એમાં પણ સિંગલ ડિજિટથી વધારે ગ્રોથ દેખાતો નથી. ટૂંકમાં બજાર જે છે ને એનો વિશ્વાસ ડગમગી ગયો છે અને બજારને સ્થિર રાખનાર કોઈ પરિબળ જે છે એવું કોઈ દેખાતું નથી. હવે મેં તમને વાત કરી કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ભારતમાં ઘટી ગયું છે. ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર જે છે એને માત્ર ફેબ્રુઆરી મહિનામાં જ લગભગ 37,000 કરોડ રૂપિયાનો માલ જે છે એ ભારતીય બજારમાં પછાડી દીધો છે. ગત ઓક્ટોબરથી વાત કરું તો લગભગ 3 લાખ કરોડથી વધારેનો માલ જે છે એ લોકોએ ભારતીય બજારમાં નાખ્યો છે. અને એફપીઆઈ જે છે એ ભારતીય શેર બજારમાં જ્યારે માલ ઠાલવે છે ત્યારે નિફ્ટી જે છે એ ડાઉન જાય છે. ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી એટલે 5 મહિનાની જે હું વાત કરું છું કે 28 વર્ષ પછી આ એક ઘટના ફરી બની છે કે આપનું નિફ્ટી જે ડાઉન ગયું છે એનું કારણ આ છે. હવે રેટિંગની વાત કરીએ તો જેટલી પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મૂડીઝ સહિતની બધી જે રેટિંગ એજન્સી છે, મોટે ભાગની રેટિંગ એજન્સીનું આકલન એવું છે કે ભારતનું જીડીપી જે છે એ 6.4 થી 6.6% વચ્ચે રહેવાનો અંદાજ છે. અને એને કારણે જે સૌથી મોટો ફટકો પડ્યો એ છે કારણ કે જો અમેરિકાનું ટ્રેડ અને ટેરિફ વોર થાય તો ભારતને કયા ક્ષેત્રમાં સૌથી મોટી અસર થાય? તો ટેક્સટાઇલમાં થાય, ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં થાય, ફૂટવેરમાં થાય, ફાર્માસ્યુટિકલ કંપનીમાં થાય, આ બધામાં તો થાય. પણ એની બીક જે છે એ માર્કેટમાં કઈ રીતના થાય? તો તમે જુઓ કે આજે માર્કેટમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી રિલેટેડ જેટલા પણ શેર હતા, દાખલા તરીકે ઇન્ફોસિસ છે, HCL છે, વિપ્રો છે, TCS છે, ટેક મહિન્દ્રા છે, લાર્સન એન્ડ ટુબ્રોનો માઇન્ડટ્રી છે, આ બધાના શેર જે છે એ લગભગ 2.5 થી 3% જેટલા નીચે ગયા છે અને એને કારણે બજાર જે છે એ વધારે ડાઉન ગયું છે. હવે નાસ્કોમનો અંદાજ એવો હતો, કારણ કે ત્યારે તો આપણે બધા એવું માનતા હતા કે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ જો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બનશે તો ભારતને ફાયદો થશે, પણ આ તો આવ્યા એવા જ વર્તાયા અને ભારત માટે પણ કંઈ સારી નિશાની દેખાતી નથી. એટલે થયું છે શું કે એક તો PSUના શેર છે એ ડાઉન થયા છે કારણ કે ગવર્મેન્ટ એક્સપેન્ડિચર એટલે સરકારનો ખર્ચ છે એ પણ ઘટ્યો છે. આઈટી શેરમાં જે નાસ્કોમને આશા હતી કે આઈટી શેર જે છે એ ઉપર જશે અને એક્સપોર્ટ વધશે, એક્સપોર્ટ પણ ઘટ્યું છે. બીજું કે બજારનો પરપોટો જે છે ને હવે ધીરે ધીરે લગભગ ફૂટી ચૂક્યો છે. બજારનો પરપોટો કેમ ફૂટ્યો છે? કારણ કે જે બજારનું જે પ્રીમિયમ હતું ને પ્રીમિયમ જતું રહ્યું છે. બજાર જે છે હવે વાસ્તવિકતા અથવા તો રિયાલિટી પર આવી ગયું છે અને એને કારણે તમે જુઓ કે સ્મોલ કેપ જે છે એ મથાળેથી લગભગ 23% જેટલા પછડાયા, મિડ કેપ જે છે એ મથાળેથી 21% પછડાયું, સેન્સેક્સ 13% અને નિફ્ટી 14% જેટલું પછડાયું છે. હવે નિફ્ટી જે છે 22,800ની બોટમથી 22,553 પર હોય એટલે એનો અર્થ એ કે હવે જો 22,300 પર એને સપોર્ટ ન મળે તો સમજી લેજો કે ભારતીય શેર બજાર અને ભારતીય અર્થતંત્ર જે છે એ મંદી તરફ જઈ રહ્યું છે. કારણ કે બજાર સ્થિર થાય એવું કોઈ પરિબળ અત્યારે દેખાતું નથી અને માત્ર ચમત્કાર જ આ સ્થિતિને બચાવી શકે. હવે જો આ સ્થિતિ થાય તો ફંડો જે ખરીદી કરે છે, કારણ કે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર પાસે તો કોઈ અપેક્ષા રખાય એવી નથી, PSU છે એ અત્યારે ઇન્વેસ્ટ કરવાની સ્થિતિમાં નથી. ભારતીય રિઝર્વ બેંક છે એ આપણી રૂપિયાને સ્થિર રાખવા માટે માર્કેટ ઇન્ટરવેન્શન કરે છે, પરંતુ બીજી બધી જે PSUs છે એ બજારને સુધારી શકે એવી સ્થિતિમાં છે નહીં. એ સંજોગોમાં ફંડો જે ખરીદી કરતા હતા એ ફંડોની ખરીદી જે છે એ અટકી જશે. અને એટલું જ નહીં, બજારમાં રિડમ્પશન જેને કહીએ છીએ ને કે બજારમાં ફંડો છે એ પણ પોતાનો માલ જે છે એ ઠાલવવાની કોશિશ કરશે. એનો અર્થ એ કે SIPનો જે ગ્રોથ છે એ અટકી જશે અને જો SIPનો ગ્રોથ અટકી જાય તો દેખીતી રીતે બજારમાં પેનિક આવી જાય અને પેનિક સેલિંગ જે છે એનો અર્થ એ કે બજારમાં કડડભૂસ થવાની સંભાવના નકારી શકાય નહીં. આ પરિસ્થિતિ જે છે ને એમાં અધૂરામાં પૂરું, દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ એ છે કે રૂપિયો ભયંકર પ્રેશરમાં છે. રિઝર્વ બેન્કે ભયંકર કોશિશ કરી છતાં પણ 86-87 વચ્ચે રૂપિયો જે છે એ અટકી ગયો છે. સોનું જે રીતના સુધરી રહ્યું છે, બ્રિટનથી સોનું જે રીતના અમેરિકા તરફ જઈ રહ્યું છે, એનો અર્થ સાફ છે કે લોકોને
ડોલર ઇન્ડેક્સ તમે જુઓ કે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા ત્યારે ડોલર ઇન્ડેક્સ વધીને 112 પોઈન્ટ પહોંચી ગયો હતો, એ ઘટીને હવે 106 સુધી આવી ગયું છે. એનો અર્થ કે ડોલર પણ પ્રેશરમાં છે, રૂપિયો પણ પ્રેશરમાં છે અને સોનું જે છે એ સુધરી રહ્યું છે. એનો અર્થ એ કે લોકોને સોનામાં વધારે વિશ્વાસ છે. ચાંદી 96,000 પર તો સોનું 90,000ની સપાટીને સ્પર્શી ગયું છે અને સોનું સુધરે તો એની એક અર્થ એ પણ છે કે મંદીનો માહોલ જે છે આવી રહ્યો છે અને મંદીનો માહોલ હોય કે ડોલર ડાઉન હોય તો લોકોને સૌથી વધુ ભરોસો જે છે એ સોના પર છે. ટૂંકમાં જે 5-6 પરિબળો છે જેને કારણે અર્થતંત્ર ખાસ કરીને શેર બજાર જે છે એની સ્થિતિ ખરાબ છે. એક તો ટ્રમ્પનું ટ્રેડ વોર, ટેરિફ વોર, બીજું કે ચીનની આર્થિક હાલત સુધરી છે. ચીનનું જે શેર બજાર જે છે એ અત્યારે ઉપર જઈ રહ્યું છે. દુનિયાના બીજા બધા જ બજારો જે છે, પછી એ જાપાન હોય કે યુકે હોય કે યુરોપિયન યુનિયન હોય કે અમેરિકાનું નાસ્ડેક હોય કે ડાઉ જોન્સ હોય, એ ડાઉન જતા હોય ત્યારે ચીન જે છે એ ઉપર જઈ રહ્યું છે. ગ્લોબલ સ્લોડાઉનનો માહોલ ઉડીને આંખે વળગે છે. ફુગાવો દુનિયાભરમાં વધી રહ્યો છે. અમેરિકાનો ગ્રોથ ઘટી રહ્યો છે, અમેરિકાનો ફુગાવો વધી રહ્યો છે અને સૌથી મહત્ત્વની વાત જે છે, અમેરિકામાં એક ટર્મિનોલોજી છે જેને PMI કહે છે, પરચેઝ મેનેજર્સ ઇન્ડેક્સ. એ પરચેઝ મેનેજર ઇન્ડેક્સ જે છે એ 50%થી ઉપર હોય તો તમારે સમજવું કે માર્કેટ અને ઇકોનોમી જે છે સુધરી રહી છે. અમેરિકાનો પરચેઝ ઇન્ડેક્સ જે છે એ અત્યારે 52.7% હતો. એ આ 2 દિવસ પહેલાંના જે ડેટા આવ્યા એ 50.4% થયો. એનો અર્થ એ કે 2.3% ઘટ્યો છે. એનો અર્થ એ કે અમેરિકામાં પણ સેન્ટિમેન્ટ જે છે એ વખાણવા લાયક નથી. હવે આ બધી પરિસ્થિતિમાં બુધવારે જોઈએ કે એનવીડિયાનું શું રિઝલ્ટ આવે છે, ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના ટ્રેડ વોરમાં કંઈક નમતું જોખે છે કે નહીં, અને તો પર આ બજાર અટક્યું છે. પણ જો ડોનાલ્ડ ટ્રમ્પ કોનું વલણ અખત્યાર નહીં કરે અને જક્કી જ વલણ અપનાવશે તો એ અમેરિકાને તો નુકસાન કરશે પણ દુનિયાભરની ઇકોનોમીને પણ એનાથી વધતા ઓછા અંશે નુકસાન જ થવાનું છે. એડવાન્ટેજ ચીન એવું મને અત્યારે દેખાય છે. અલબત્ત આગે દેખો હોતા હૈ ક્યાં. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે જો ગમ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આપ શું માનો છો, શેર બજારમાં શું થશે, દુનિયાની ઇકોનોમીની શું હાલત આવશે, મંદી ખરેખર આવશે કે કેમ? આપની ટીકા ટિપ્પણી અને અવલોકનો અમને ખૂબ ખૂબ ગમશે. ધન્યવાદ, આભાર.